ઇનોવાને બદલે આપણે બીજી કોઈ એસયુવી મૂકશું. હેચબેક છે, સેડાન છે, ઓટો ગાડી છે, જજ સાહેબની પર્સનલ ગાડી પણ કોઈ પણ હોઈ શકે. તો ઇનોવા જ તમને સુટેબલ થાય એવી રીતના નહીં. ચિરાગભાઈ જી હાઈકોર્ટ ડ્રાઈવરની ગઈ વખતની જે સ્કિલ ટેસ્ટ થઈ જી એમાં આ લોકોને ઇનોવા અને કોરોલા આર્ટિસ હાઈકોર્ટ પાસે છે, એમાં એને ડ્રાઇવિંગ ટેસ્ટ હતી. બરાબર. અને આવનારા સમયમાં એવી જ રીતે એ જ ગાડીઓમાં આવે. જી તો હવે એના માટે આપણે શું સોલ્યુશન કર્યું છે? સાહેબ, ગાડી પેલા તો મેટર નથી કરતી. અમે જે કાંઈ શીખડાવશું તમારી સાથે રહી અને કોઈ પણ ગાડીની અંદર આજે માની લ્યો કોઈ ગવર્મેન્ટે આ થોડા ટાઈમ પછી કોઈ ગાડી ચેન્જ કરી આપી કે ભાઈ હવે ઇનોવાને બદલે આપણે બીજી કોઈ એસયુવી મૂકશું. અમે એ રીતના એટલી સ્કિલ ઉપર તૈયાર કરશું કે કોઈ પણ ગાડીની અંદર પરફેક્ટ એ આરામથી પાસ થઈ જાય એટલી અમે ટ્રેનિંગ આપશું. બીજું અમારી પાસે એસયુવી છે, એની અંદર બી ટ્રેનિંગ આપીએ છીએ. ઇવન અમે જેગુઆરની અંદર બી ટ્રેનિંગ આપીએ છીએ. ટોટલ ગાડી હેચબેક છે, સેડાન છે, ઓટો ગાડી છે, ટોટલ ગાડીની અંદર બધાને બધો ટેકનિકલ અને થિયરિકલ બધી રીતનો અનુભવ મળશે એમને. ટૂંકમાં એને એન્જિનથી માંડી અને ચેસિસ સુધીની તમામ વસ્તુ છે, બધું અને એને થિયરીથી માંડી અને પ્રેક્ટિકલ સુધી તમામ વસ્તુની તૈયારી જે છે એમાં કરાવવામાં આવે. પછી કદાચ આમાં 100 માંથી આપણે 100 માર્ક લઈ આવવાના છે. અને બીજું કે ઇનકેસ કોઈ પણ ગાડી લાઈફ ટાઈમ ઇનકેસ જોબ અલગ વસ્તુ છે અને આ ડ્રાઇવિંગ નો અનુભવ બી એટલો છે, તો લાઈફ ટાઈમ એને આ એક અનુભવ એવો યાદ રહેશે કે આપણે એને કોઈ પણ ગાડી ચલાવશે તો જજમેન્ટ ની અંદર ઇનકેસ કોઈ પર્સનલ જજ સાહેબની પર્સનલ ગાડી પણ કોઈ પણ હોઈ શકે તો એમાં એ બી ચલાવવાની ઘણી વાર થતી હોય. તો એ ચલાવે. તમે ઇનોવામાં જ ટ્રેનિંગ આપી છે તો ઇનોવા જ તમને સુટેબલ થાય એવી રીતના નહીં. જે આપણા વિદ્યાર્થી છે એ કોઈ પણ ગાડીની અંદર આરામથી એ વસ્તુ પાસ કરી શકે, આપણે એટલા તૈયાર કરી આપશું. ચોક્કસથી. એટલે 100% અમે ટ્રેનિંગ અને 100% રિઝલ્ટ લઈ આવવું છે એવી રીતે વિદ્યાર્થીઓ જે છે એમને ટ્રેનિંગ આપી રહ્યા છે. અને જો તમારી ઈચ્છા છે કે આ 466 લોકોનો લિસ્ટ છે, હજી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિચારી રહ્યા છે, તો એ લોકોને નમ્ર વિનંતી કે હવે વિચારવાનું બંધ કરી અને હેલ્પલાઇન નંબર જે તમને આપેલો છે એનામાં કોલ કરી લ્યો. તમને બધી જ માહિતી છે એ મળી જશે. આ વિડીયો તમે જોવો છો ત્યાંથી જ તમને ખબર પડી જશે કે કયા લેવલ સુધીનું ટ્રેનિંગ જે છે તમને આપવામાં આવે છે. 3 દિવસનો આખો પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામની અંદર છેલ્લે તમને એવી તૈયાર કરીને મોકલવા છે, ભલે તમે 15 વર્ષ સુધી ડ્રાઇવિંગ કરતા હોય પણ એમાંય ઘણી ભૂલો છે તમારાથી થાય છે. જેમ કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તો જો ઈચ્છા હોય, જો તમારે હાઈકોર્ટની અંદર ચોક્કસથી રિઝલ્ટ લેવું હોય, અને બીજી વાત કે પગાર છે ને એ ફૂલ પેથી ચાલુ થવાનો છે. એટલે હાઈકોર્ટ ડ્રાઈવરનો પગાર અને જુનિયર ક્લાર્કનો પગાર, સૌથી વધારે પગાર હાઈકોર્ટ ડ્રાઈવરનો થશે પહેલા જ મહિનાથી. તો આ વિચારજો. અને આ જીવન જે છે જોબ સિક્યોરિટી જોતી હોય તો ચોક્કસથી હાઈકોર્ટમાં તમે કામ કરી શકો છો. ખૂબ ઓછો સમય છે. ગમે ત્યારે હાઈકોર્ટ ડ્રાઈવરની ડ્રાઇવિંગ ટેસ્ટની જાહેરાત થઈ શકે એમ છે. તો ચોક્કસથી છે આમાં જોડાઈ શકો છો. અને હજી પણ તમને આ વિડીયો છે એની અંદર ઘણા બધા એવા આપણે કેમેરામેનને કહેશું કે ભાઈ વિડીયોઝ જે છે એ બતાવે કે કેવી રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ થાય છે. અને અમારા આ યુટ્યુબ ચેનલ છે એના ઉપરથી તમને માહિતી મળી જશે. અને આવા જ પ્રકારના કન્ટેન્ટની સાથે આજના આ વિડીયોને આપણે અહીંયા વિરામ કરીએ. ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.